એક શ્લોકમાં એનું વર્ણન કર્યું છે. એ વ્યક્તિઓ સામું પાત્ર કોણ છે, સામા પાત્રની પરિસ્થિતિ શું છે, એ કશું જ જોવે નહીં, માત્ર પોતાનો સ્વાર્થ સાધે. એમાંનું આ એક પાત્ર એટલે ગ્રામ્ય કંટક. રાજા વૈશ્ય યમો અગ્નિ, રાજા વૈશ્ય યમો અગ્નિ, તસ્કરો બાલ યાચકો, પર દુઃખમ ન જાનંતી, અષ્ટમો ગ્રામ્ય કંટકો. આટલા વ્યક્તિઓ ક્યારેય સામેવાળા વ્યક્તિની પરિસ્થિતિને સમજી નહીં શકે. એમાંનું પહેલું વ્યક્તિત્વ એટલે રાજા. રાજાએ નક્કી કર્યું કે પ્રજાએ આટલો કર ભરવાનો એટલે ભરવાનો. પછી પ્રજાની પરિસ્થિતિ શું છે, ઘર કેમ ચલાવે, વ્યવહાર કેમ ચલાવે, એની સાથે રાજાએ કશું લેવા દેવા નહીં. એની પરિસ્થિતિને જોઈ ન શકે, એને સમજી ન શકે એ રાજા. બીજું પાત્ર વૈશ્ય. એના બે ત્રણ અર્થઘટનો કરી શકાય, પણ અહીંયા આપણે વેપારી કરીએ. એક વેપારી વ્યક્તિત્વ એવું છે કે સામું પાત્ર ગ્રાહક ગમે તે પરિસ્થિતિમાં હોય પણ પોતાનો પૈસો ચૂકવે જ છૂટકો. રાજા વૈશ્ય યમો, યમો એટલે યમ, યમરાજ. યમરાજ એક વ્યક્તિત્વ એવું છે કે એ સામા પાત્રની પરિસ્થિતિ ક્યારેય નહીં જોવે. ટાણું આવશે એટલે ગમે તેમ કરીને ઉપાડી જશે, કોઈને છોડશે નહીં સાહેબ. પછી એ જોશે નહીં કે આના ઘરે દીકરાના લગ્ન છે, ઘડીક વાર ખમી જવું જોઈએ. યમ ક્યારેય કોઈની શરમ નહીં રાખે સાહેબ. એ ગમે તે પરિસ્થિતિ હશે, ટાણું થશે એટલે એની ફરજ બજાવી જ લેશે. અગ્નિ, આગ લાગે ત્યારે એની ઝપટમાં જે આવ્યું તે. અગ્નિ ક્યારેય વિચારતો નથી કે આ વસ્તુ કિંમતી છે, કામની છે કે શું છે. અગ્નિ એના સ્વભાવગત એને બાળી જ નાખશે. રાજા વૈશ્ય યમો અગ્નિ, તસ્કરો બાલ યાચકો. તસ્કરો એટલે ચોર. ચોર પણ જેના ઘરે ચોરી કરવા આવે એ વ્યક્તિના ઘરની પરિસ્થિતિ શું છે આ કંઈ વિચારતો નથી. ઘણીવાર એવું પણ બનતું હોય કે ચોર જે ઘરમાં ચોરી કરવા આવ્યો એ ઘરમાં એને કઈ કામનું ન હોય એ પણ ઉપાડી જાય. એને કશું જ કામનું નથી, છતાંય પણ એ ચોર એની ચોરી કરી જાય. એ વિચારતો નથી કે હું આનું લઈ જાઉં, પછી આ માણસ કેટલું હેરાન થશે, અને કેટલી વસ્તુ આ કામની છે. એવા કાગળિયા પણ એ ચોર ઉપાડી જાય કે એને કશા જ કામના ન હોય, અને પેલો માણસ હેરાન થાય. ગરદણી એટલો બધો હેરાન થઈ જાય એક કાગળ માટે. ચોરને શું કામ હતું, એનું શું કામ લઈ ગયો. ચોર એનો કશો જ વિચાર કરતો નથી અને ચોર ઉપાડી જાય છે. રાજા વૈશ્ય યમો અગ્નિ, તસ્કરો, તસ્કર એટલે ચોર, અને બાલ યાચકો. બાલ એટલે બાળક. બાળક પણ એવું વિચારતો નથી કે હું જે હઠ કરું છું એ હઠ પૂરી કરવા માટે મારા પિતાએ, મારી માએ કેટલી બધી તકલીફ પડે છે. બાળક એવું ક્યારેય વિચારતો નથી સાહેબ. બાળક બાળક છે, એનામાં બહુ લાંબી ગતાગમ, લાંબી બુદ્ધિમત્તા એનામાં હોય નહીં. માટે બાલ યાચકો. યાચકો એટલે ભિખારી. ભિખારી જ્યારે આંગણે આવે ભીખ માંગવા માટે, ત્યારે એ વિચારતો નથી કે આની પરિસ્થિતિ કેવી છે, આ મને આપી શકે તેમ છે કે નહીં આપી શકે. તો આપ્યા પછી આની પરિસ્થિતિ શું થશે એ પણ ભિખારીને ખબર હોતી નથી. પર દુઃખમ ન જાનંતી, અષ્ટમો ગ્રામ્ય કંટકો. ગ્રામ્ય કંટક. ગ્રામ્ય કંટક એટલે જે સારું નહીં જોઈ શકનારો વ્યક્તિ, એને ગ્રામ્ય કંટક એટલે ગામનો કાંટો કહેવાય. કે ગામમાં કાંઈ પણ સારું કામ થતું હોય તો એને અંદરથી પીડા મંડે થવા કે હું ગમે તેમ કરી નહીં પણ કંઈક વિઘન કરું ખરા, ગમે તેમ કરીને આ કામ સારું થવા ન દેવું, એ જ એનું કામ હોય. એને ગ્રામ્ય કંટક કહેવાય. અને ગામડે ગામડે બધી જગ્યાએ આવા ગામના કાંટા હોય સાહેબ, કે સારું થવા જ ન દે. જો એ સારું કંઈક થતું હોય ને એમાં વિઘ્ન ન કરે ત્યાં સુધી એને મજા ન આવે.
એવા ગ્રામ્યના કાંટા એટલે એ દુર્ગુણોની ખાણ, અવગુણોની ખાણ, જેની અંદર તમામ પ્રકારના દુર્ગુણો હોય. જેમ કે એક શ્લોકની અંદર વર્ણન કર્યું છે કે એ બધા દુર્ગુણો જો હોય તો અમુક અમુક વસ્તુઓ એવી છે જે એની જરૂર ન પડે. અમુક એવા પ્રકારના દુર્ગુણો છે જેમ કે લોભ સ્વેદેન ગુણેન કિમ પિશુનતા યદ્યસ્તિ કિમ પાતકે સત્યમ સત્યમ ચેતપસાત કિમ શુચિમનો યદ્યસ્તિ તીર્થેન કિમ સૌજન્યમ યદિ કિમ ગુણેષુ મહિમા યદ્યસ્તિ કિમ મંડને સદ્વિદ્યા યદિ કિમ ધનેર પરયશો યદ્યસ્તિ કિમ મૃત્યુના. એ બધા એવા પ્રકારના દુર્ગુણો છે. દાખલા તરીકે દાખલા આપ્યા છે. લોભ સ્વૈદેન ગુણેન કિમ પિશુનતા. લોભ એટલે લોભી માણસ. જે લોભી માણસ છે એને દુનિયાના બીજા કોઈ દુર્ગુણો શું છે એની કોઈ વ્યાખ્યા કે એની સાથે સરખામણી કરવાની જરૂર નથી. લોભ પાપનો બાપ છે. એનાથી મોટું કોઈ દુર્ગુણ કે કોઈ અવગુણો હોય નહીં. તો આ ગ્રામ્ય કંટકમાં આવે તો લોભી માણસ જેને કોઈ બીજા દુર્ગુણો બધા સામાન્ય લાગે, આ મોટામાં મોટો દુર્ગુણ જગતમાં કોઈ હોય તો લોભી. જીવનમાં યાદ રાખજો, કરકસર ચોક્કસ કરવી જોઈએ. કરકસર આપણે ચોક્કસ કરવી જોઈએ, પણ લોભ ક્યારેય ન કરવો જોઈએ. ઘરમાં 4 વ્યક્તિઓ જમે ત્યારે રસોઈ બનાવવા માટે બહેનો 4 વ્યક્તિની રસોઈ બનાવે ત્યાં સુધી બરાબર છે, પણ 2.5 જણાનું જ બનાવે અને 1.5 જણાનું ઘટે એ બરાબર નહીં. કે 4 વ્યક્તિઓ જમી રહે તો ન વધે ન ઘટે એ બરાબર છે, એ કરકસરનું. પણ પાછું 1 જણાનું ઘટે એ લોભ કહેવાય. પિશુનતા, પિશુનતા એટલે નિંદક. આ ગ્રામ્યનો બીજો કાંટો. જે પિશુનતા એટલે એને બીજા અર્થમાં કહેવા જવું હોય તો ચુગલખોર વ્યક્તિત્વ, જેને ચાડી ખાનારો કહેવાય. કે એક વ્યક્તિની ચાડી બીજાની પાસે ખાવી એને પિશુનતા કહેવાય. જે આપણે એક વખત વ્યાખ્યા આપણે કરી ગયા કે કોઈની ગેરહાજરીમાં એની વાતો કરવી, આ ચુગલીખોર એટલે નિંદક વ્યક્તિ કહેવાય. હવે આવા કોઈ નિંદક વ્યક્તિ હોય તો એને પાસે તમામ દુનિયાના પાપ બધા સામાન્ય કહેવાય. મોટામાં મોટું પાપ જોવા જાઓ તો ચાડી ખાવી, ચુગલી કરવી, નિંદા કરવી. ત્રીજું, સત્યમ ચે તપસા કિમ શુચિમનો. જે અસત્ય ભાષણ કરે એ પાપ, પણ જો કોઈ સત્યનું ભાષણ કરે, જો કોઈ સત્યપરાયણ રહે તો એના માટે બીજા કોઈ તપની જરૂર નથી. જે સત્યપરાયણ રહેતો હોય, સત્યમ ચે તપસા કિમ શુચિમનો, એના માટે કોઈ બીજી પવિત્રતા કરવાની જરૂર નથી. જે સત્યપરાયણ જીવતો હોય, સત્ય એ જ મોટું પવિત્ર છે. સત્ય જ પવિત્રતાનું ઝરણું છે. અને જે સત્યવાદી હોય, જે સત્યપરાયણ હોય, એને જગતમાં કોઈનો ભય ન હોય. તમે જોજો, જે માણસ ખોટું બોલતો હોય, ખોટું કરતો હોય, ખોટું વિચારતો હોય, એને બધાથી ડરવું પડે સાહેબ. આપણે કથા આવશે આગળ કે જ્યારે રાવણ સીતાનું હરણ કરવા હાલ્યો ત્યારે એના પગ બહુ ધ્રુજ્યા છે. કારણ કે ખોટું કામ કરવા જાય છે. એટલે ખોટું કામ કરે તો એને ડરવું પડે. જે સત્યપરાયણ રહે તો એનાથી બીજી મોટી પવિત્રતા દુનિયામાં ક્યાંય ન. સત્ય સમાન કોઈ પવિત્ર નહીં. સત્ય જેવું બીજું મોટું કોઈ તપ નહીં. માટે સત્ય એ તપ છે. અને શુચિ મનો, શુચિ એટલે પવિત્રતા. અને જે પવિત્ર હોય એની પાસે તમામ પ્રકારના તીર્થ સામાન્ય ગણાય. જે પવિત્ર હોય એને ક્યાંય તીર્થયાત્રા કરવા જવાની પણ જરૂર ન રહે.
એ પવિત્ર છે, એટલે તીર્થ એની પાસે એના દર્શન કરવા માટે આવે. પણ શરત એટલી કે તેની પવિત્રતા મનથી હોવી જોઈએ. 200 રૂપિયાના સાબુથી 2 કલાક ઘસીને સાફ કરીએ એ પવિત્રતા નહીં. પવિત્રતા થવા માટે તો 2 કલાક ભગવાન પાસે બેસી અને મન પવિત્ર કરી લે એ પવિત્રતા છે. મનને શુદ્ધ કરી લે, આચરણ શુદ્ધ કરી લે, એ પવિત્ર છે. પછી જે સ્વભાવથી સજ્જન હોય, સૌજન્યમ યદિ કિમ ગુણેષુ મહિમા, જે સ્વભાવથી સજ્જન હોય એની પાસે દુનિયાના તમામ પ્રકારના ગુણો એ ઝાંખા કહેવાય. જે સ્વભાવથી સજ્જન હોય એને બીજા કોઈ ગુણની જરૂર નથી સાહેબ. સજ્જનતા એ દુનિયાનો મોટામાં મોટો ગુણ છે, અને દુર્જનતા એ દુનિયાનો મોટામાં મોટો અવગુણ છે. હવે સજ્જનતા અને દુર્જનતા 2 શબ્દો આવ્યા. દુર્જનતા કોને કહેવાય? સજ્જનતા એટલે સાધુ જીવન. સાધુ જીવન, સાદું જીવન અને સારું જીવન, આ સજ્જનતા. અને દુર્જનતાની વ્યાખ્યા કરવા જાઓ તો તમે એની પાસે જાઓ, જેમ કે કોલસા જેવો સંગ થયો દુર્જનતાનો. કોલસો કાળો હોય, ઠંડો હોય ત્યારે તમે હાથમાં લેશો તો હાથ કાળા કરશે. ગરમ હશે અને હાથમાં પકડશો તો હાથ દજાડી દેશે. ઠંડો હોય ત્યારે તમને તો નુકસાન, અને ગરમ હોય ત્યારે તમને તો નુકસાન. એના કરતા એનાથી દૂર રહેવું જ શું ખોટું? તો દુર્જનતા જેનો ક્યારેય સંગ ન કરવો, એવા વ્યક્તિઓનો ક્યારેય સંગ ન કરાય કે જેની પાસે આપણે બેસીએ ને એનો રંગ આપણામાં લાગી જાય. પાન માવા ખાતા હોય, બીડી સિગારેટ પીતા હોય અને આપણે નથી પીતા, તો એવા વ્યક્તિઓની સાથે જાજો સમય ટકવું નહીં. થોડીક વાર બેસીને જે કામ હોય પતાવીને નીકળી જાવ. પછી સતત એના સંગમાં રહીએ તો ક્યારેક એમ કહેશે કે લેને 2 કટકા ઉપાડીને, લેને 2 કટકા. ક્યારેક એનામાં અવગુણ આવશે. કોઈ શરાબ પીતો હોય તો એની સાથે જાજો સમય ટકવું નહીં, કામ પૂરતી વાત કરીને નીકળી જવું. કારણ કે એની સાથે બેસવામાં ક્યારેક ઘૂંટડો પીવડાવશે. કારણ કે આજે એટલી બધી મક્કમતા આપણામાં રહી નથી કે આપણે આપણા અડગ નિર્ણયની સાથે ટકી શકીએ. ના પાડી દી. કારણ કે સમય હતો, પણ હવે દોરંગા ભેળારે કદી નવ બેસીએ. તો જે સ્વભાવથી સજ્જન હોય એને બીજા તમામ પ્રકારના ગુણ સામાન્ય ગણાય. સજ્જનતાથી મોટો બીજો કોઈ ગુણ નથી. સૌજન્યમ યદિ કિમ ગુણેષુ મહિમા યદ્યપિ કિમ મંડને, જેનો ચારે તરફ મહિમા ગવાતો હોય, જેની યશ અને કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હોય, એને આ જગતના તમામ પ્રકારના ઘરેણાઓ સામાન્ય કહેવાય. યશ અને કીર્તિ જે મળે એનાથી મોટું બીજું કોઈ ઘરેણું હોય જ ન શકે. કે જીવનમાં નામ ના મળે, યશ મળે, કીર્તિ મળે, અને એ ઘરેણું છે એ એટલું બધું કિંમતી છે કે એને સાચવવું બહુ અઘરું છે સાહેબ. મારા ગુરુદેવ એમ વારંવાર અમને પાઠશાળામાં ભણતા ત્યારે એમ કહેતા કે યાદ રાખજો, પાઠશાળામાંથી છૂટા થાવ, ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, અને પછી ખૂબ નામના મળે, યશ અને કીર્તિ મળે ને ત્યાં તમારી પોણી જિંદગી પૂરી થઈ ગઈ છે. પોણી જિંદગી તમારી પૂરી થઈ ગઈ છે. એ કમાવામાં તમે પોણી જિંદગી ખર્ચી નાખી, પણ સાચવવામાં બાકીનો 25% ભાગ છે એ ધ્યાન રાખજો, નહીતર જાવામાં પોણી મિનિટે નહીં થાય. પોણી મિનિટ પણ નહીં લાગે. આ યશ અને કીર્તિ જે કમાણા છીએ એમાં સહેજ પણ ડાઘ લાગ્યો, ખતમ. ઘણા લોકો અમને એમ કહેતા હોય સાહેબ કે તમારે તો બધાને કેવું સારું નહીં, આમ જ્યાં જોવો ત્યાં ધોમ ધોમ સાહેબીન, જ્યાં જોવો ત્યાં બધે મારુતિમાં ફેરવે, સોફા ઉપર બેસાડે, ઊંચા આસને બેસાડે, હાર પહેરાવે. એ સાહેબ હાર પહેરાવે ને એ સમજી લેવાનું કે પગમાં બેડીઓ નાખી દીધી, બંધનો આવી ગયા ધર્મની મર્યાદાના. સાહેબ અમારે બહાર જવું હોય, સોડા પીવું હોય ને તો વિચાર કરવો પડે કે ન પીવાય. એટલા ધર્મના બંધનો છે સાહેબ. આ કઈ સહેલું નથી. ઊંચા આસન પર બેસી જવું સહેલું, પણ એને નિભાવવું એ બહુ અઘરું છે સાહેબ. એને નિભાવવું એ બહુ અઘરું છે. ઊંચું આસન તો મળી જાય દરેકને, કઈ બહુ અઘરું નથી મેળવવું એ,
પણ મેળવ્યા પછી એને કેમ નિભાવવું એ બહુ અઘરું છે. આ ધર્મની ગાદી અમારા પગ બાંધ્યા હોય સાહેબ. નહીતર શું એવું માનો છો કે તમને બધાને પાણીપુરી પકોડી ખાવાનું મન થાય ને અમને ન થાય? એમ નહીં થાય. પણ ધર્મની મર્યાદા ના પાડે કે એવું એક પણ કાર્ય ન કરો કે જે તમારી ધર્મની ગાદીને લાંછન લગાડે. એક પણ કાર્ય એવું ન કરો સાહેબ. નહીતર વિચાર કરો કે અહીંયા 7-7 દિવસ 9-9 દિવસ તમારી સામે ધર્મની ભક્તિની મર્યાદાની મોટી મોટી વાતો કરીને વણગા ફૂક્યા હોય અને પછી 9 દિવસ ત્યાંથી કથા પૂરી કરી અને અમે સુરત જઈએ અને રસ્તામાં એકાદી હોટલ આવે ત્યાં હું ને પ્રવીણભાઈ બે ભેગા પાવભાજી ખાવામાં ભેગા થઈ જાય. તો હવે અહીંયા ના પાડી હોય કે હું જનરલમાં બધી જમતો નથી, પાણી તો મારું ચોખ્ખું રાખવું ને આમ ને પવિત્ર માણસો મારી રસોઈ બનાવે. હવે ન્યા હોટલમાં અમે બે જો એક ટેબલે ભેગા થઈ ગયા તો એની પરિસ્થિતિ ને મારી પરિસ્થિતિ બેયની વિકટ થઈ જાય સાહેબ. એકબીજાની સામે જોઈ શકીએ નહીં અમે. આ પગની બેડીઓ છે સાહેબ, બંધનો છે ધર્મના મર્યાદાના. પ્રભુના ગુણનો નહીં પાર પણ ભક્તિ ખાંડા કે ઓલા નુગરા સુજાણે આ સંસાર એનો જોને હીળે ગયો અવતાર. આવો ને જે સલરાય આપણી પ્રેમ થકી ભળીએ હોજી એ જી પૂરા સંતે હોય ત્યાં ભળીએ. આ ધર્મની ગાદી ઉપર બેઠા ને એટલે તરત જ જે સંતો તમને મળે ને બધાય એ તરત જ અમને ટકોર કરે સાહેબ કે હવે તમે જ્યારે ટ્રાવેલિંગમાં નીકળો ગાડી લઈને તમે 400-500 કિલોમીટર 700 કિલોમીટર અને વિશ્રામ તો કરવો જ પડે, સ્વાભાવિક છે. એટલું બધું તો દૂર અંતર એક સાથે કઈ ખેંચી શકાય જ નહીં. ત્યારે તરત ટકોર કરી સંતોએ કે હવે જ્યાં જ્યાં તમને વિશ્રામ કરવાનું મન થાય ને ત્યાં આશ્રમો ગોતી રાખજો, સાધુડાઓની સાથે બેસજો. હોટલમાં બેઠા તો ધર્મની મર્યાદાના ઉલ્લંઘનો થશે. એટલે સાહેબ અમે રોડ ઉપર નીકળીએ ને ત્યાં મંદિરો ગોતતા નીકળીએ છીએ કે ક્યારેક નીકળ્યા હોય ત્યાં બેહવા થાય. કાલે અમે જોઈ આવ્યા પંચમુખી મહાદેવ કે આ બાજુ નીકળ્યા હોય તો વિશ્રામ એ કરી લેવાનું. એમ ધર્મની મર્યાદાના બંધનો સાહેબ પગમાં આવી જાય છે. આ બધું સહેલું નથી. જો 2-3 જણાએ એમને કીધું હતું કે બાપુ તમારે ઉતારે તો કેવી સરસ મજાની રસોઈ બનતી હશે નહીં? મેં કીધું એક દી આવો. એક દિવસ બોલાવ્યા ને બીજે દિવસે ના પાડતી હતી કે આપણે નહીં મેળાવે. આવે તો ખબર પડે કે આ બધું કેવું કાચું પાકું બાફેલું ભાંગેલું તૂટેલું ખાય છે. આ બધા સાદગી જીવન, સાદું જીવન, સાધુ જીવન અને સારું જીવન એ ધર્મ છે સાહેબ. એ જ ધર્મ છે. બાકી મન તો બધું અમને થાય, પરંતુ મોટામાં મોટો ધર્મ એ છે કે પોતાની જાત ઉપર સંયમ રાખી શકે. આ જ મોટામાં મોટો ધર્મ છે. બાકી એનાથી મોટો ધર્મ હોય જ ન શકે. બાકી ભજીયા ભાળીને ઉપવાસ તોડી નાખે એ કઈ ધર્મ થોડો કહેવાય? આજે 11 છે. આજે જો ભજીયા બનાવ્યા અને ઉપવાસ તૂટી ગયો તો એ ધર્મ ન કહેવાય સાહેબ. તો કહેવાનું તાત્પર્ય કે જેનો ચારે તરફ મહિમા ગવાતો હોય, યશ ગવાતો હોય, એના પાસે મોટામાં મોટો ઘરેણું એની યશ અને કીર્તિ જ કહેવાય. તત્પશ્ચાત સદ્વિદ્યા યદિ કિમ ન ધનેર પયશૌ યદ્યસ્તિ કિમ મૃત્યુના. સદ્વિદ્યા જેણે પ્રાપ્ત કરી હોય, જેણે સારી વિદ્યાઓ પ્રાપ્ત કરી હોય, એની પાસે બીજું મોટું કોઈ ધન હોઈ ન શકે. સદવિદ્યા એ જ મોટામાં મોટું ધન છે. વિદ્યાથી મોટું બીજું કોઈ ધન હોતું જ નથી. અને વિદ્યા વગરનો માણસ નિર્ધન કહેવાય. ઘણા લોકો સુદામાને માટે એમ શબ્દ વાપરે કે સુદામા બહુ ગરીબ હતા. હું ક્યારેય ન કહું સાહેબ, કારણ કે સુદામા પાસે અમાપ વિદ્યા હતી એટલે સુદામા ક્યારેય ગરીબ જ ન કહેવાય. ગરીબ તો એને કહેવાય કે જેને ક્યારેય વિદ્યા પ્રાપ્ત કરી નથી, એ ગરીબ છે. અને યદ્યસ્તિ કિમ મૃત્યુના, જેને ચારે તરફ અપજસ ગવાતો હોય, જેને લોકો ધિક્કારતા હોય, અસંખ્ય કલંકો જેના જીવનમાં લાગ્યા હોય, એની પાસે મોત પણ સામાન્ય કહેવાય. અપયશ જેના જીવનમાં લાગ્યો હોય, કલંક લાગ્યો હોય, જેના જીવનમાં ડાઘ લાગ્યો હોય, એ મૃત્યુ બરાબર છે. એ માણસ પહેલેથી જ મર્યો છે. અને એ બધા ગામના કાંટા કહેવાય. તો એની પાસે મૃત્યુ સામાન્ય ગણાય.
કોર્થાન પ્રાપ્ય ન ગર્વિતો વિષયિણા કન્યા પદો સ્તમ ગતા સ્ત્રીભી કસ્ય ન ખંડિતમ ભુવિ મનઃ કો નામ રાજ્ઞા પ્રિય. તો આ મંથરા છે તે ગ્રામ્ય કંટક છે, ગામનો કાંટો છે.